જય શ્રી કૃષ્ણ। આજે આપણે ભગવદ્ ગીતા અધ્યાય 4 જોઈશું। આ અધ્યાયનું નામ છે જ્ઞાન કર્મ સંન્યાસ યોગ અથવા તો દિવ્ય જ્ઞાન। આ અધ્યાયમાં ભગવાન અર્જુનને જણાવે છે કે આ જે જ્ઞાન છે એ પ્રાચીનતમ છે અને સૌથી પહેલાં આ જ્ઞાન સૂર્યદેવ એટલે કે વિવસ્વાનને આપ્યું હતું અને ત્યારબાદ રાજાઓ અને ઋષિમુનિઓ દ્વારા પરંપરામાં એ ચાલ્યું જતું હતું, પણ કાળક્રમે પરંપરા નષ્ટ થઈ અને આ જ્ઞાન લુપ્ત થઈ ગયું। માટે ભગવાને આ જે દિવ્ય જ્ઞાન છે તે અર્જુનને કહ્યું। કેમ અર્જુનને? કેમ કે અર્જુન તેમનો પરમ ભક્ત હતો અને મિત્ર પણ। તો ભગવાન આ અધ્યાયમાં જણાવે છે કે જ્ઞાન ખૂબ જ દિવ્ય છે। જ્ઞાનમાં જે શક્તિ છે એનાથી બધા જ ભવબંધન અને જે અનિષ્ટ છે એ બધાનો નાશ થાય છે। ભગવાન કર્મ વિશે સમજાવે છે। કર્મ 3 પ્રકારના છે: કર્મ, વિકર્મ અને અકર્મ। કર્મ એટલે શાસ્ત્ર મુજબ જે કાર્ય કરીએ એને કર્મ કહેવાય। વિકર્મ એટલે શાસ્ત્રની વિરુદ્ધ જે પાપ કાર્ય કરીએ એને વિકર્મ કહેવાય। અને અકર્મ એટલે શાસ્ત્ર મુજબ ભગવાનની ભક્તિ ધર્મના પ્રચાર માટે જે કાર્ય કરીએ એ યજ્ઞ બની જાય એને અકર્મ કહેવાય। ભગવાન કહે છે કે જેવી રીતે અગ્નિ લાકડાને બાળીને ભસ્મ કરી દે છે તેવી રીતે જ્ઞાન પણ આપણા અંદર જે અનિષ્ટ રહેલા છે એને નાશ કરે છે અને એ જે જ્ઞાન છે એ આપણને ભવબંધનમાંથી મુક્ત કરે છે। તો આ જ્ઞાન મેળવવું કેવી રીતે? આ જ્ઞાન મેળવવા માટે આપણે ગુરુ પાસે જવું પડે। ગુરુ કેવા ગુરુ હોવા જોઈએ? કે જેમણે ભગવાનનો સાક્ષાત્કાર કર્યો છે, પોતાની દિવ્ય શક્તિથી એ શિષ્યને બધું સાચું જ્ઞાન આપે છે। અને શિષ્યએ કેવી રીતે પૂછવું જોઈએ? વિનમ્રતાથી અને ગુરુની સેવા કરવી જોઈએ, તો જ આ દિવ્ય જ્ઞાન મળી શકે છે। અને ભગવાન કહે છે આ અધ્યાયમાં કે આ જ્ઞાન દ્વારા વ્યક્તિને આધ્યાત્મિક શાંતિ મળે છે, પણ જે સંદેહ કરે છે અને શાસ્ત્રમાં માનતો નથી તે વ્યક્તિને ક્યાંય સુખ મળતું નથી, ના આ લોકમાં ના પરલોકમાં। માટે સંશયને છોડીને શાસ્ત્રમાં વિશ્વાસ કરીને અને આ દિવ્ય જ્ઞાનમાં વિશ્વાસ કરીને આપણે કાર્ય કરવું જોઈએ। અસ્તુ।